મંચ પર બિરાજમાન મંત્રીમંડળના મારા સૌ સાથીઓ, ભારતના જુદા જુદા ભાગોમાંથી અને દુનિયાના અનેક દેશમાંથી પધારેલ વાલા ભાઈઓ અને બહેનો, એક લઘુ વિશ્વનું દર્શન મારી સામે હું જોઈ રહ્યો છું. એમ કહેવાતું કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. હવે કહેવું પડે કે જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે ગુજરાતી. હમણાં મને એક ભાઈએ સ્વર્ણિમ જયંતિ નિમિત્તે કવિતાની સીડી મોકલી, જાતે પોતે લખેલી અને બનાવેલી. એણે ગુજરાતીઓની વિશેષતા લખતા લખ્યું છે કે અમારો ગુજરાતી કોમ્પ્યુટરને કક્કો શીખવાડે અને ચંદ્રમા પર મોટેલ ચણે. ચંદ્રમા પર મોટેલ ચણે. આ ગુજરાતના કવિને વિચાર આવે, અને આ વિચાર તો જ આવે કે કૂવામાં હોય તો હવાડામાં આવે ને. કાંઈક પડ્યું હોય તો પછી વિચાર શરૂ થાય. અહીં એ બધું ધરબાયેલું પડ્યું છે. 1960 થી 2010 50 વર્ષની એક સુદીર્ઘ યાત્રા. કેટલા દુર્બલ યુવાનોએ મહાગુજરાતના આંદોલનને માટે પોતાની જવાની ખપાવી દીધી, શહાદત વહોરી, સામી છાતીએ ગોળીઓ ઝીલી. કેટલા લોકોએ પોલીસની લાઠીઓ ઝીલી. કેટલા લોકોએ જેલની પાછળ જવાની ગુજારી, ઘર બાર પરિવાર બરબાદ કર્યા, અલગ ગુજરાતનું આંદોલન ચલાવવા માટે. 1960માં એ સપનું સાકાર થયું, અને આજે ગુજરાત દેશ અને દુનિયામાં વિકાસના પર્યાય તરીકે ઊભું છે. સમૃદ્ધ દેશોને પણ ગુજરાત તરફ નજર જાય છે, અને વિકસી રહેલા દેશોનું પણ ધ્યાન ગુજરાત તરફ કેન્દ્રિત થાય છે. ગુજરાતીઓનો પુરુષાર્થ, ગુજરાતીઓનું પરાક્રમ, ગુજરાતની વ્યવહાર કુશળતા એ જ્યારે શક્તિરૂપ બને છે ત્યારે કેવા પરિણામો આપે છે એ આપણે જોઈ રહ્યા છીએ. નહીં તો આપણું ગુજરાત એટલે 10 વર્ષમાં 7 વર્ષ દુષ્કાળ પડતો હોય. વિદેશના મિત્રો જ્યારે ગુજરાત આવે તો ઘણું કરીને પાંજરાપોળ માટે દાન આપતા હોય, ઢોરને ઘાસ ખવડાવો એના માટે દાન આપતા હોય. એવા દિવસો હતા. વિદેશની મહેમાનો આવેલ એક કામ આ હોય એમનું. હવે દુષ્કાળની ફાઇલો શોધી ન જડે એવી સ્થિતિ થઈ ગઈ. જળ સંચયનું કેટલું મોટું અભિયાન ચલાવ્યું ગુજરાતે. દેશમાં પાણીના ટેબલ નીચે જાય, ગુજરાતમાં પાણીના ટેબલ ઉપર આવે. યોજનાબદ્ધ પુરુષાર્થ કરીએ તો કેટલું મોટું પરિણામ મળી શકે છે એ ગુજરાતે કરી બતાવ્યું છે. અને જ્યારે હું 50 વર્ષની વાત કરું છું ત્યારે એ વાત ઠીક છે કે સરકારમાં અમે બેઠા છીએ, એના કારણે આ કામ કરવું અમારે જ પડે, સ્વાભાવિક છે. પરંતુ આજે જે ગુજરાત છે તે માત્ર ને માત્ર અમારા કારણે છે એવો ભ્રમ અમને જરાય નથી.
5.5 કરોડ ગુજરાતીઓનો અવિરત પુરુષાર્થ, ગરીબમાં ગરીબ માનવીનું ગુજરાત માટે કશું કરવાનું સપનું, પ્રયાસ, અબાલ વૃદ્ધ, શહેરી ગ્રામીણ, વ્યાપારી હોય, ઉદ્યોગકાર હોય, ખેડૂત હોય, સંકટોનો સામનો કરીને પણ આગળ ધપવાની મહેચ્છા, આ પુરુષાર્થી પ્રજા. ચંદ્રકાંત બક્ષી કહેતા હતા, મહાજાતિ ગુજરાતી. એનાથી નીચેનો શબ્દ સાંભળવાય તૈયાર નહોતા. એવો આ સમાજ, એવી આ શક્તિ, એના પુરુષાર્થ, એના પરાક્રમ, એનું સાહસ, એની વીરતા, જેના કારણે ગુજરાતે પ્રગતિ કરી છે. અનેક સરકારો આવીને ગઈ, અનેક મુખ્યમંત્રીઓ આવીને ગયા, અનેક મંત્રીઓ બન્યા, અનેક ધારાસભા સ્વભાવી, અનેક લોકસભા સ્વભાવી. બધી જ સરકારો, બધા જ મંત્રીઓ, બધા જ મુખ્યમંત્રીઓ, દરેકનું કંઈક ને કંઈક યોગદાન છે, ત્યારે ગુજરાત આગળ વધ્યું છે. 50 વર્ષમાં ગુજરાતને આગળ લઈ જવા માટે જેમણે પુરુષાર્થ કર્યો છે, આજે વિશ્વભરમાં ફેલાયેલા મારા પરિવારજનોની હાજરીમાં હું સૌનો ઋણ સ્વીકાર કરું છું. ઘણીવાર ઘોડાગાડીમાં બેઠેલા માણસો દેખાય નહીં, પણ ઘોડો બધાને દેખાય. ઘોડાએ ભાર પણ વહન કરવો પડે, ઘોડાએ ડફણા પણ ખાવા પડે. ઘોડા ગાડીની અંદર બેઠેલો દેખાય કે ન દેખાય, ઘોડો તમને જો દેખાતો એવું ન માનતા કે મેં ચલાવ્યું છે, કોક જોઈએ જેને મજૂરી કરવાની હોય છે, એને ખેંચવાનું હોય છે, માટે કદાચ મારી પસંદગી થઈ હશે. સાચા હકદાર તો ઘોડા ગાડીમાં બેઠા છે ને, એ બધા છે. આ સ્વર્ણિમ જયંતિનો અવસર ગુજરાતની જે એક ઓળખ ઊભી થઈ છે, એ ઓળખની સાથે દુનિયાને જોડવા માટેનો અવસર છે. કોઈ હિન્દુસ્તાનની વાત કરે ત્યારે ગુજરાત ક્યાં આવ્યું એ પૂછવું પડે, એ મને મંજૂર નથી દોસ્તો. મુંબઈ ક્યાં આવ્યું તેને ખબર પડે કે ગુજરાતની સાઈડ નીચે જાવ એટલે મુંબઈ આવ્યું. દિલ્હી ક્યાં આવ્યું તેને ખબર હોય કે ગુજરાતની સાઈડ ઉપર જાવ એટલે દિલ્હી આવે. જો આટલું બધું પથરાયેલો મારો પરિવાર હોય તો દુનિયા ગુજરાતને ક્યાં આવ્યું એ પૂછવું ન પડે, એ સ્થિતિ મારે પેદા કરવી છે. સ્વર્ણિમ જયંતિ વર્ષમાં ઉત્સવની ઉજવણી કરવી એવું મર્યાદિત હેતુ નથી. સ્વર્ણિમ જયંતિ વર્ષમાં લોક ભાગીદારીથી વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવી છે. પ્રત્યેક નાગરિકને, પ્રત્યેક ગુજરાતીને, ગુજરાતને પ્રેમ કરનાર પ્રત્યેક વ્યક્તિને આવતીકાલનું ભવ્ય સમૃદ્ધ ગુજરાતનું નિર્માણ માટે એને ભાગીદાર બનાવવો છે. આપ જ મારા ગુજરાતના માલિક છો. 5.5 કરોડ ગુજરાતીઓ, દેશ અને દુનિયામાં પથરાયેલા મારા ભાઈઓ બહેનો, આપ આ ધરતીના માલિક છો. આપનો પરસેવો, આપનો પુરુષાર્થ ગુજરાતને નવી ઊંચાઈઓ પર કેમ ન લઈ જાય? મિત્રો, ચીનના વિકાસની ચર્ચા કરો તો શાંઘાઈની આસપાસ લાગે કે હા, ચીન બહુ વિકસી ગયું. મિત્રો, આખા હિન્દુસ્તાનનું વિકાસ થશે મને વિશ્વાસ છે, પરંતુ ગુજરાત શરૂઆત કેમ ન કરે? દુનિયા આખાને ભારતની સમૃદ્ધિ, ભારતનો વિકાસના દર્શન કરવા હોય તો ગુજરાતની બારીએથી આખું હિન્દુસ્તાન ડોકાય. એવી સમૃદ્ધિ ગુજરાતની કેમ ન હોય? મિત્રો, ભારતની ભવ્યતા ખાતર પણ, ભારતના ભવ્ય ભવિષ્યને માટે પણ ગુજરાતને ભવ્ય બનાવીને આપણે દુનિયાની સામે એક ઉદાહરણરૂપ કામ કરવું જોઈએ. અને આ સ્વર્ણિમ જયંતિ એ દિશામાં જવા માટેનું એક કારણ બનવી જોઈએ, એક અવસર બનવું જોઈએ.
અને એ દિશામાં પ્રયાસ આવ્યો છે. આજે સ્વર્ણિમ જયંતિનો કળશ દેશના બધા રાજ્યોને અને વિશ્વમાં પથરાયેલ ગુજરાતી સમાજ જે દેશોમાં છે એના પ્રતિનિધિઓને આપ્યો છે. આ સ્વર્ણિમ જયંતિના અવસર માટેની એક સિમ્બોલિક વ્યવસ્થા છે. અપેક્ષા આવી છે કે દુનિયાના જુદા જુદા દેશોમાં, હિન્દુસ્તાનના જુદા જુદા રાજ્યોમાં દર વીકેન્ડમાં આખા વર્ષના બધા જ વીકેન્ડ માટેનો કાર્યક્રમ બની જાય કે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં આ કળશ શનિ રવિ ઇન્દોરમાં હશે, તો નેક્સ્ટ શનિ રવિ ભોપાલ હશે, તો એના પછીના શનિ રવિ જબલપુર જશે. એમ કરતાં કરતાં 52 અઠવાડિયામાં આખા મધ્યપ્રદેશમાં જ્યાં જ્યાં ગુજરાતી સમાજ રહે છે એવા દરેક નગરમાં જ્યારે કળશ જાય ત્યારે એનું ભવ્ય સામયું થાય, ભવ્ય કાર્યક્રમ થાય અને સ્વર્ણિમ જયંતિની ઉજવણી થાય. અમેરિકામાં જઈએ, કળશ ન્યુયોર્કથી શરૂ કર્યો હોય, એક વીકેન્ડ ન્યુયોર્કમાં હોય તો બીજો વીકેન્ડ ન્યૂજર્સીમાં હોય, એમ કરતાં કરતાં એલએ સુધી પહોંચે. કળશ આવે એની સાથે જ કાર્યક્રમની રચના બને. કળશની યાત્રાનો કાર્યક્રમ બનાવવો જોઈએ. દેશ અને દુનિયાનું કોઈ મહત્વનું શહેર એવું ના હોય કે ત્યાં અમારા ગુજરાતી ભાઈએ સ્વર્ણિમ જયંતિનો એક દીપક પ્રગટાવ્યો ન હોય એવું કોઈ દુનિયાનું મોટું શહેર ના હોય. કોઈ એવું દેશ હોય કે જ્યાં આપણા બે જ લોકો રહેતા હોય, કશો વાંધો નહીં, બે જણ આમને સામને ઉભા રહીને જય જય ગરવી ગુજરાત બોલે અને દીવો સળગાવે, મારો સ્વર્ણિમ ગુજરાતનો કાર્યક્રમ થઈ ગયો. આ જોડવાની વાત, આ અનુસંધાન બાંધવાની વાત, એનો મારો પ્રયાસ છે. ઘણીવાર અનેક પરિવારોમાં એવી નિરાશા જોવા મળે કે ભાઈ અમારા નવા છોકરાઓ જે અહીંયા જન્મ્યા એમને કાંઈ ખબર નથી હોતી, મારે એમને જોડવા છે. તમારી જે મોસ્ટ મોડર્ન જનરેશન છે એને પણ એમના રૂટ સાથે મારે જોડવા છે. એ જાણે એના પૂર્વજો ક્યાંના હતા, એ જાણે એનું ગુજરાત ક્યાં છે, એ જાણે એનું ગુજરાત કેવું છે, કેવી રીતે આગળ વધી રહ્યું છે, એ જાણતો થાય. એની ભાષા કઈ છે. મિત્રો, આજે પણ મોરેશિયસ, અહીંયા મોરેશિયસના મિત્રો છે, રામાયણની ચોપાઈ એમને જાળવી અને રામાયણની ચોપાઈ જાળવાને કારણે આજે પણ મોરેશિયસ આ દેશ સાથે પોતાનો નાતો અતૂટ રાખી શક્યું છે. આ અનુસંધાન તૂટવું ન જોઈએ. એ અનુસંધાનને જોડવા માટેનો પ્રયાસ એક સ્વર્ણિમ ગુજરાત એક અવસર છે. અને સમગ્ર કાર્યક્રમો કેવા છે? ક્વોલિટેટિવ ચેન્જ આવે સમાજ જીવનમાં. વાંચે ગુજરાત, આખું ગુજરાત વાંચતું થાય, ગુજરાતીઓ વાંચતા થાય, દેશ અને દુનિયામાં વાંચનનો મહિમા ઉભો કરવો ગુજરાતી પરિવારો દ્વારા ઉભો કરવો. યંગ જનરેશનને ગમે એવી ક્વિઝ કોમ્પિટિશન, ગુજરાત અંગેના 5000 પ્રશ્નોની બેંક હોય અને ક્વેશ્ચન બેંક હોય, ઓનલાઈન બાળકો રમતા હોય. નર્મદા નદી ક્યાં આવી, તાપી નદી ક્યાં આવી, સુરત કઈ નદીના કિનારે છે, વડોદરામાંથી કઈ નદી વહે છે, અંબાજી કઈ બાજુ આવેલા છે, બહુચરાજી ક્યાં છે, વર્લ્ડ હેરિટેજ ચાંપાનેર ક્યાં છે, કચ્છનું રણ કેવું છે, અનેક પ્રશ્નો. એની જિજ્ઞાસા છે. એને કોણ પીરસે? સહજ હસતા ખેલતા રમતા રમતા ગુજરાત વિશે નવી પેઢી જાણતી થાય. પરિવાર વ્રતસ્થ બને કે કુટુંબની અંદર અડધો કલાક ગુજરાતી ભાષામાં વાતો કરીશું. ક્યારેક પ્રયાસ કરીએ પરિવારજનોને ગુજરાતીમાં પત્ર લખવાનો. નાની નાની ચીજો હોય છે, પરંતુ ઘણીવાર એ ખૂબ મોટી શક્તિ બની જતી હોય છે. આ દેશ, એની સંસ્કૃતિ, એની પરંપરાઓ સહજ સરળ રીતે વિશ્વ આખામાં કેવી રીતે પથરાય, વિશ્વનો લાભ કેવી રીતે મળે. મહાત્મા ગાંધીને દુનિયા ઓળખે છે, પણ આપણે કોઈને કહ્યું છે કે હું અને ગાંધીજી બે એક જ ભાષા બોલતા હતા? વાત નાની છે મિત્રો, પણ કેટલી મોટી ગર્વની બાબત છે જ્યારે દુનિયાની સામે હું જઈને કહું ગાંધીજી જે ભાષા બોલતા હતા ને
એ જ ભાષા હું પણ જન્મમાં શીખ્યો છું, મારી પણ એ જ માતૃભાષા છે. મિત્રો, આપણો ગર્વ કેટલું ઊંચું થઈ જાય માથું. આપણી બધી વિરાસતો છે, આ વિરાસત સાથે મારે જોડવા છે બધાને. આ એક એવો અવસર છે કે જેમાં લેવા દેવાનું કાંઈ નથી મિત્રો. મારાપણાનો ભાવ, પોતાપણાનો ભાવ. અહીંયા અનેક દેશોના લોકો છે, અનેક રાજ્યોના લોકો એકબીજાના જે મળશે, ઓળખશે, યાદ કરશે. અચ્છા ભાઈ, તમે રાંચીમાં રહો છો, અમારા ફલાણા ભાઈ પડોશી છે અમેરિકામાં, એ પણ રાંચીના છે. એકદમ સંબંધ બની જશે મિત્રો. એ વાતાવરણ ઊભું થવાનું છે. 5000 કરતાં વધારે પ્રતિનિધિઓની આ સભા મિત્રો સ્વર્ણિમ જયંતિના ઉત્સવની કેવો અનેરો આનંદ દુનિયામાં પથરાયો છે એનું ઉદાહરણ પૂરું પાડે છે. સૌને સાથે લઈને ચાલવાનો પ્રયાસ છે, સામૂહિક શક્તિના દ્વારા આગળ વધવાનો પ્રયાસ છે. અને ગુજરાત આગળ વધે એ નેમ મનમાં લઈને આગળ વધવાનો પ્રયાસ છે. ભારત માતાની સેવા કરવાનો આ ઉત્તમ માર્ગ છે આપણો. અને ભારત મહાન બને એ દુનિયાના પણ લાભમાં જ છે. દુનિયાને કોઈ ખોટ નથી. આ દેશ એવો છે કે આ જેટલો મહાન બને એટલો દુનિયાને લાભ છે. અહીંના વિચારો એવા છે, અહીંના સપના એવા છે, એની ફિલોસોફી એવી છે, જે ફિલોસોફી માનવ કલ્યાણને બચાવેલી છે. સર્વે અપી સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આ સપના જોનારો આ સમાજ છે, સર્વના કલ્યાણની વાત કરનારો સમાજ. એનું મહાન બનવું કેટલું આવશ્યક છે અને એને મહાન બનાવવાની આપણી કેટલી મોટી જવાબદારી છે એનો અહેસાસ આ સ્વર્ણિમ ગુજરાત આપણને કરાવે. પ્રત્યેક વ્યક્તિના હૈયાને જગજોડવું છે. માનવ જાતના કલ્યાણને માટે, પોતાના રાજ્યના કલ્યાણને માટે, પોતાના દેશના કલ્યાણને માટે સૌને ગૂંથવા છે. અને એના પ્રયાસના ભાગરૂપે આજે અવસર છે. આ કાર્યક્રમ પૂરો થયા પછી સમગ્ર રાજ્યમાં 7:30 વાગે જયનાદનો કાર્યક્રમ છે. આપણે પણ અહીંયા ટોકન જયનાદનો કાર્યક્રમ કરવાના છે. આપને બધાને જોડાવા માટે નિમંત્રણ આપું છું. વચ્ચે હાઈટી માટે બ્રેક પણ છે અને તરત જ આવીને પછી સપ્તરંગી ગુજરાત એક ઉત્તમ પ્રકારનો નાટ્ય પ્રયોગ અહીંયા આપણને જોવા મળવાનો છે. એના દ્વારા પણ ગુજરાતની વાત આપણા પરિવારજનો સુધી પહોંચાડવા માટેની સુવિધા એવી વ્યવસ્થા છે. આવતીકાલે ગાંધીનગરમાં મહાત્મા મંદિરનું નિર્માણ આપણે એની શરૂઆત કરવાના છીએ. આ મહાત્મા મંદિરના નિર્માણની એક વિશેષતા એ છે કે દુનિયાના દરેક દેશનું પવિત્ર જળ, દુનિયાના દરેક દેશની પવિત્ર માટી, હિન્દુસ્તાનના દરેક રાજ્યનું પવિત્ર જળ, દરેક રાજ્યની પવિત્ર માટી અને ગુજરાતના દરેક ગામનું પવિત્ર જળ અને પવિત્ર માટી આ મહાત્મા મંદિરના પાયામાં મૂકવાનો વિચાર કર્યો છે. ગાંધી વિશ્વ માનવ હતા. એમને યાદ કરીને જ્યારે મહાત્મા મંદિર બનતું હોય તો એની રચના પણ એવી હોય, સંપૂર્ણ માનવજાતને જોડવાની રચના હોય. પૂજ્ય બાપુ વિશ્વનું સામર્થ્ય હતા અને ગુજરાતનું ઘરેણું હતા. ગર્વ થાય આપણને એવા મહાપુરુષના સ્મરણમાં આવતે. અને એમાં આપ સૌ આવો એવો મારો આપ સૌને નિમંત્રણ છે. આપ જરૂર પધારો. આપ જે આપણા ત્યાંથી કળશ લઈને આવ્યા છો, માટી અને પાણી, એ ત્યાં લેતા આવો. તેની સ્વીકારવાની વ્યવસ્થા છે. કાલે એનું ભૂમિપૂજન અને શિલાન્યાસ છે. અને કોશિશ એવી છે કે 2011ની 1 મે જ્યારે આપણે મળીએ ત્યારે એકાદ કાર્યક્રમ ત્યાં કરી શકીએ એટલું તો કરી જ દઈએ. આ સ્વર્ણિમ ગુજરાતની અંદર એક કાર્યક્રમ એવો ઉપાડ્યો છે, ખેલકૂદ મહાકુંભ. સમગ્ર ગુજરાતના બાળકોને રમતા કરવા છે મારે. મેદાનની અંદર પસીનો પડતો હોય બાળકોને, મારી યુવા શક્તિ તેજ તમરાર હોય એવું બનાવવું છે. ખેલકૂદ મહાકુંભ, રમતગમતને પ્રોત્સાહન, જે ક્વોલિટેટિવ ચેન્જ લાવવો છે ને એના માટેના પ્રયાસો છે. આ માત્ર સમારંભ નથી, આ માત્ર ઉજવણી નથી, આ સામાજિક ચેતનાને જગાવવા માટેનો એક અવસર છે. અને અવસરને લઈને આપણે ચાલી રહ્યા છીએ. આપ સૌને મારી વિનંતી છે કે આ કળશ એક નિમિત્ત છે ગુજરાતની આવતીકાલ માટેનો
મંગલ સંદેશ છે. અને આ મંગલ શુભ સંદેશ લઈને જ્યારે જઈએ છીએ ત્યારે આપણે પણ કોઈ ગુજરાતી એવો ન હોય કે જેના સુધી આપણે દુનિયામાં સંદેશ ન પહોંચાડ્યો હોય, આપણી વાત ન પહોંચાડ્યો હોય. જ્યાં સંબંધ હોય એને આપણે જોડીએ. સમગ્ર વિશ્વમાં આપણી એક તાકાત બને. આપણે ઘણીવાર ઉદાહરણ આપીએ જીવ પ્રજાનું. જીવ પ્રજા કેટલી નાની, પણ દુનિયા આખામાં પ્રભાવ કેટલો. મિત્રો, એના પછી પ્રભાવ પાડવાની તાકાત હોય ને તો અહીં બેઠેલામાં છે નક્કી કરેલી આપણી તાકાતને ઓળખવાની. અગર જો મુઠ્ઠીભર જીવ પ્રજા વિશ્વ આખામાં પોતાની તાકાતનો પરિચય કરાવી શકતી હોય તો મારી ગુજરાતી આલમ દુનિયા આખામાં કરી શકે. મિત્રો, આ મારો વિશ્વાસ છે. મિત્રો, હું સપના નાના નથી જોતો, કારણ મને ખબર છે કે આ શક્તિનો પુંજ છે મારી સામે, અને આ શક્તિના પુંજને ભરોસે આવતી કાલમાં શક્તિશાળી સમાજ તરીકે આપણે ઉભરવું પડે. અને એ સપના હોવા જોઈએ મિત્રો, કોઈનું અહિત કરવા માટે નહીં, કોઈને દબાવવા માટે નહીં, કોઈનું ખોટું કરવા માટે નહીં, સારું કરવા માટે શક્તિનો સંચય કરવો જોઈએ. અને એનો આ એક પ્રયાસ છે. અને ધીરે 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 આપણા લોકો કાઠું કાઢી રહ્યા છે. મિત્રો, આ શક્તિને મારે જોડવી છે. અને એના પ્રયાસના ભાગરૂપે સ્વર્ણિમ ગુજરાત ફરી એકવાર આપ સૌ આવ્યા, સ્વાગત છે, અભિનંદન છે. અને હમણાં થોડા મિત્રો મળ્યા હતા, મેં કહ્યું હતું આ કાર્યક્રમ એવો છે જેનો કોઈ યજમાન નથી, અને આ કાર્યક્રમ એવો છે જેમાં કોઈ મહેમાન નથી. આપણો જ કાર્યક્રમ છે, આપણું જ ગુજરાત છે, આપણા જ ગુજરાતની સ્વર્ણિમ જયંતિ છે. માંડવી આવી આપણે, જાનઈ આવી આપણે, બધું જ આપણે. એને દીપાવવાની જવાબદારી પણ આપણી. આપણે સાથે મળીને એને દીપાવીએ એ જ અપેક્ષા સાથે આપ સૌને સ્વર્ણિમ જયંતિની પૂર્વ સંધ્યાએ ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત, જય જય સ્વર્ણિમ ગુજરાત, જય જય ગરવી ગુજરાત.